નજર કરીએ વિગતવાર સમાચારો પર। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ તાલુકાના રૂપાખેડામાં પાણીની ટાંકીમાં કામ કરતા 3 મજૂરો બેભાન થઈ જતા ચકચાર મચી। જૂથ યોજના હેઠળની પાણીની ટાંકીમાં કલર કામ દરમિયાન ગુંગળામણ થતા 3 મજૂરો અચાનક જ ટાંકીમાં ઢળી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં દાહોદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી। ફાયર ટીમે ભારે જહેમત બાદ 3 મજૂરોને ટાંકીમાંથી હેમખેમ બહાર નીકાળ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। ઘટનાને લઈને તંત્ર અને સ્થાનિક પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી। પાણીની ટાંકીમાં કામ દરમિયાન મજૂરોને ગુંગળામણ થતાં એકાએક 3 મજૂરો છે તે ઢળી પડ્યા હતા। જોકે ઘટનાની જાણ કરવામાં આવતા ફાયર ટીમને તાત્કાલિક ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી અને 3 મજૂરો છે તેમને બહાર નીકાળ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રૂપાખેડામાં આ બનાવ બન્યો હતો જ્યાં પાણીના ટાંકીમાં કામગીરી ચાલી રહી હતી અને મજૂરોને ગુંગળામણ થઈ હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રતેશ પંચાલ ફોનલાઈન પર જોડાયા છે। પ્રતેશ, દાહોદમાં બનાવ બન્યો છે, ટાંકીમાં કલરકામની કામગીરી ચાલી રહી હતી અને 3 મજૂરો એકાએક ઢળી પડ્યા। શું ઘટના બની હતી? હાલ શું સ્થિતિ છે તે મજૂરોની? શું વિગતો? જી, દાહોદની અંદર જે રૂપાખેડા ગામ છે ત્યાં જે મજૂરો છે તે કામ કરતા હતા તે દરમિયાન અચાનક તેઓ બેભાન થઈ ગયા હતા। કૂવાની અંદર ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા તેઓને બહાર કાઢવામાં આવે છે અને ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। હાલ તો તેમની જે સ્થિતિ છે તે ધીરે ધીરે સુધરી રહી છે। પાણીની જે ટાંકી હતી તેમાં કામ કરતા હતા, કલર કામ કરતા હતા જે મજૂરો, તે દરમિયાન આ ઘટના બની હતી। આ બાબતે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ચોક્કસથી પ્રિતેશ, આભાર વિગતો જણાવવા બદલ।